નમસ્તે વિદ્યાર્થી બહેનો. આજે આપણે સમાજશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો વિશેનો અભ્યાસ આ પ્રકરણની અંદર આપણે કરીશું. આ પ્રકરણ બહુ જ અગત્યનું પ્રકરણ છે. બોર્ડની પરીક્ષાની અંદર આ પાઠમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. એમાં વિભાગ એ, બી અને સીની અંદર અને ડીની અંદર આ પ્રકરણમાંથી પ્રશ્નો આવશે. વિભાગ ઈની અંદર આ પાઠમાંથી પ્રશ્ન આવતો નથી, એટલે એ પ્રમાણે આપણે ખાસ તૈયારી કરીશું. પ્રસ્તાવના આપણે પહેલાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાંથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટકર્તીઓ માટે પણ મહત્ત્વના રહેલા છે. ભારતીય સામાજિક જીવનની અંદર જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ હતો અને જન્મદત્ત દરજ્જા સાથે એ સંકળાયેલા છે. ધોરણ 11ની અંદર આપણે જ્ઞાતિ વ્યવસ્થા અને એના લક્ષણો આપણે જે ડૉક્ટર GS ધુરીએ જે આપેલા હતા એ લક્ષણો આપણે સમજ્યા હતા. આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમિક વ્યવસ્થા છે, જે આપણે ધોરણ 11માં સમજાવ્યું હતું કે કોટિક્રમિક વ્યવસ્થા એમાં ઉચ્ચ જ્ઞાતિઓ, મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિઓ એવી કોટિક્રમિક વ્યવસ્થા છે. કેટલાક જ્ઞાતિ સમૂહોને ઉચ્ચ જ્ઞાતિ સમૂહો અને કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન જ્ઞાતિ સમૂહોનો દરજ્જો એમને પ્રાપ્ત થયો છે. આ નિમ્ન જ્ઞાતિ સમૂહોને કેટલીક બંધારણીય ઓળખ આપણી ભારત સરકારે આપેલી છે અને આવા જ્ઞાતિ સમૂહોને આપણે પછાત વર્ગો તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પછાત વર્ગો એટલે અનુસૂચિત જાતિ એ પણ નિમ્ન જ્ઞાતિ સમૂહ કહી શકાય, અનુસૂચિત જનજાતિ એ પણ નિમ્ન જ્ઞાતિ સમૂહ કહી શકાય અને અન્ય પછાત વર્ગો એટલે કે બક્ષી પંચના નાગરિકો પણ પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષાની અંદર વ્યાખ્યા પૂછાય કે પછાત વર્ગો કોને કહેવાય, તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલાં તો પછાત વર્ગો. ભારતની અંદર પછાત વર્ગોને યથાર્થ રીતે એટલે કે વ્યવસ્થિત રીતે આપણે સમજવું હોય તો એના માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા જ્ઞાતિ સમૂહોનો આપણો ભારતીય સમાજ એ બનેલો છે, એના માટે આપણે આ જ્ઞાતિ સમૂહોને સમજવા જરૂરી છે. પછાત વર્ગો એક વિશિષ્ટ સમષ્ટિ અને સમૂહ એ પછાત વર્ગોથી બનતો નથી, કારણ કે પછાત વર્ગોનું પ્રમાણ એ ઓછું છે. વિવિધ સમાજની અંદર વિભિન્ન પ્રકારના સ્થાન એટલે કે દરજ્જો અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ આવા પ્રકારના પછાત વર્ગો એ ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા આ સામાજિક જૂથો છે. અને એ સામાજિક જૂથોની અંદર 3 પ્રકારના પછાત વર્ગો છે. પહેલો છે અનુસૂચિત જાતિ એટલે કે દલિતો, હરિજનો, એને આપણી અનુસૂચિત જાતિ કહેવાય, જેને આપણે અંગ્રેજીમાં શિડ્યુલ કાસ્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજો છે અનુસૂચિત જનજાતિ, જેને આપણે આદિવાસી તરીકે એને ઓળખીએ છીએ. અને ત્રીજો વર્ગ છે અન્ય પછાત વર્ગ, જેને આપણે બક્ષી પંચ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો આ બંધારણીય શબ્દો છે આ, અને બંધારણ રીતે દલિતો માટે અનુસૂચિત જાતિ, આદિવાસીઓ માટે અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો સમૂહોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, એના લક્ષણો કયા છે, બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે, આ બધી જ્ઞાતિઓના સર્વાંગી વિકાસ માટે આપણી સરકારે કયા કયા કાર્યક્રમો ઘડેલા છે, વગેરે પ્રશ્નોની સમજ આપણને આ પ્રકરણમાંથી મળે છે. એટલે આ પ્રકરણની અંદર આટલા પ્રશ્નો આપણે સમજવાના છે. એમાં 3 કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિ, એનું વર્ગીકરણ, એનું પ્રમાણ, એની માહિતી આપણે જોઈશું. અનુસૂચિત જનજાતિ, એનું પ્રમાણ, એના લક્ષણો, એની માહિતી આપણે જોઈશું. અને અન્ય પછાત વર્ગો એટલે કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગોનો ઉદ્ભવ અને વિકાસ અને એના માટે કેટલા કમિશનરો નિમાયા, એના માટેની કેટલીક યોજનાઓ, સરકારની યોજનાઓ વિશેની માહિતી આપણે આ
પ્રકરણની અંદર જોઈશું. સૌથી પહેલાં આપણે પ્રશ્ન શરૂ કરીએ છીએ અનુસૂચિત જાતિ. ભૂતકાળમાં જ્યારે વર્ણ વ્યવસ્થા હતી, આપણા 4 વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ 4 વર્ણો પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમની અંદર અંતિમ સ્તર એટલે કે શૂદ્ર, પછી વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં વૈશ્ય પછીનો ક્રમ છે શૂદ્ર. તો આ શૂદ્ર જ્ઞાતિ એ અંતિમ વર્ણ હતો અને આ અંતિમ વર્ણની અંદર સમાવિષ્ટ થતી એ બધી જ જ્ઞાતિઓની અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવી. આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ નામથી ઓળખાતી, એટલે કે જુદા જુદા વિસ્તારોમાં આ જ્ઞાતિઓ અલગ અલગ નામથી ઓળખાતી હતી. આપણા મહાત્મા ગાંધીજીએ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ હરિજનો માટે એટલે કે આવી અનુસૂચિત જાતિ લોકો માટે હરિજન શબ્દ એમને આપ્યો હતો. કેટલાક લોકો એમને પહેલાંના સમયગાળાની અંદર કચડાયેલો વર્ગ તરીકે ઓળખાવતા, પરંતુ જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો અને આઝાદી મેળવ્યા પછી બંધારણમાં આ જાતિના એટલે કે આ વર્ગના લોકોને અનુસૂચિત જાતિ એવું નામ આપવામાં આવ્યું. અનુસૂચિત જાતિ એ કોઈ જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી, પરંતુ કેટલાક પ્રકારની જ્ઞાતિઓને સામાજિક રીતે, આર્થિક રીતે અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ મૂકી છે એનું આ વર્ગને આપવામાં આવેલું આ એક સમૂહવાચી નામ એટલે કે અનુસૂચિત જાતિ. હવે આનું આપણે વર્ગીકરણ જોઈએ. ભારતની અંદર અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નહીં, એટલે કે કોઈ એક જ વિસ્તારની અંદર રહેતા નથી. આ પ્રકારના અનુસૂચિત જાતિના લોકો આપણા ભારતના જુદા જુદા રાજ્યોની અંદર અને અનેક પ્રકારના કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર આ દલિત જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ભારતની અંદર જુદા જુદા રાજ્યોમાં એકથી વધારે પ્રકારના અનુસૂચિત જાતિના લોકો રહે છે અને એ લોકોની ઘણી બધી પ્રાદેશિકતા અને સાંસ્કૃતિક ભિન્નતા એટલે કે અલગતા એ લોકોની જોવા મળે છે. હવે આપણે આગળની માહિતીની અંદર અનુસૂચિત જાતિના લોકોનું પ્રમાણ ભારતની અંદર કેટલું છે અને ગુજરાતમાં કેટલું છે એની માહિતી આપણે જોઈએ. ભારતની અંદર વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમના એમને નિમ્ન દરજ્જો આપવામાં આવ્યો હતો, એટલે કે નીચા વર્ગની જ્ઞાતિનો દરજ્જો, એટલે કે નિમ્ન જ્ઞાતિનો દરજ્જો આ અનુસૂચિત જાતિને મળેલો છે. કારણ કે હરિજન જ્ઞાતિ છે, દલિત જ્ઞાતિ છે અને એ દલિત જ્ઞાતિના લોકો એ મોટાભાગે એ નિમ્ન વ્યવસાયોમાં એ લોકો કામ કરે છે, જેથી તેમને નિમ્ન દરજ્જો એમને પ્રાપ્ત થયો છે. તેમના વ્યવસાયોની અંદર એ મોટાભાગે ચામડાનું કામ, સફાઈનું કામ, વણાટનું કામ વગેરે પ્રકારના વ્યવસાયો એ પોતે કરતા આવ્યા છે અને હજુ સુધી પણ એ લોકો આ પ્રકારનું કામ કરે છે. પરંતુ આ પ્રકારનું એ લોકો કામ કરતા, પરંતુ એમને ઓછું વેતન આપવામાં આવતું અને એના માટે ઘણી બધી અસમર્થતાઓ એટલે કે અનેક પ્રકારની અગવડો એમને ભોગવવી પડતી હતી, એટલે કે એમને પૂરતા એમના અધિકારો એમને મળતા નહોતા. અને એના માટે આપણી ભારત સરકારે 1955ની અંદર, યાદ રાખજો, 1955માં આપણી ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન એટલે કે અસ્પૃશ્યતા નાબૂદી કાયદો બનાવ્યો. એ ઉપરાંત અનુસૂચિત જાતિના લોકોનો આ કાયદો ઘડાવ્યા પછી એમની અંદર શિક્ષણનું પ્રમાણ વધ્યું, નવું વ્યવસાયિકરણ થયું, નોકરીના ક્ષેત્રે જાહેર વ્યવહાર એમનું વધતું જતું પ્રમાણને કારણે, સંચાર માધ્યમોનું પ્રમાણ વધવાને કારણે શહેરીકરણ, ઉદ્યોગીકરણ અને સંસ્કૃતિકરણ જેવા અનેક પ્રકારના પરિવર્તનો આવવાના કારણે એમની સાથેના વ્યવહારોની અંદર પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે. તો આ રીતે અનુસૂચિત જાતિના નાગરિકોની અંદર આ પ્રકારનો કાયદો ઘડાયા પછી અનેક પ્રકારનું પરિવર્તન આવ્યું. એ સિવાય ભારતની અંદર અમુક પ્રકારના રાજ્યો, અમુક કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે કે જે વિસ્તારોની અંદર આ અનુસૂચિત જાતિના લોકો એ જોવા મળતા નથી. એવા રાજ્યોની અંદર, એવા કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર એક તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદામાન નિકોબાર જેવા વિસ્તારો છે ભારતના, એવા વિસ્તારોની અંદર આવા દલિતો એટલે કે અનુસૂચિત જનજાતિના લોકો, અનુસૂચિત જાતિના લોકો એ જોવા મળતા
નથી. હવે આપણે એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક જોઈએ. એમાં ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ આપણને એક ટકામાં દર્શાવ્યું છે. એમાં આપણે પહેલો ક્રમ છે વર્ષ 1961ની અંદર ભારતમાં દલિતોનું પ્રમાણ છે 14.64% અને ગુજરાતમાં 6.33%. બીજો ક્રમ છે 1971ની અંદર ભારતમાં 14.60 અને ગુજરાતની અંદર 6.84. 1981ની અંદર 15.65 અને ગુજરાતની અંદર 7.15. ચોથો ક્રમ છે 1991ની અંદર 16.48 અને ગુજરાતની અંદર 7.41. પાંચમો ક્રમ છે 2001ની અંદર 16.20 અને ગુજરાતની અંદર 7.10. 2011ની અંદર આપણે આંકડો જોઈએ તો 16.2% જેટલું પ્રમાણ ભારતમાં છે અને ગુજરાતની અંદર 7.10% જેટલા દલિતો એટલે કે અનુસૂચિત જાતિના લોકોનું પ્રમાણ જોવા મળ્યું છે. હવે આપણે ઉપરનું કોષ્ટક જોઈએ તો આપણને ધીમે ધીમે આ લોકોની વસ્તીની અંદર ઘણો બધો વધારો થતો જાય છે. એમાં 1961ની અંદર અનુસૂચિત જાતિનું પ્રમાણ ભારતની કુલ વસ્તીના 16.64% જેટલું પ્રમાણ હતું, જે વર્ષ 2011નો આપણે આંકડો જોઈએ તો ભારતની અંદર 16.2% જેટલું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ 6.33% 1961ની અંદર હતું, જ્યારે 2011ની જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે એનું પ્રમાણ 7.10% જેટલું જોવા મળે છે. એ જ રીતે આપણે ભારતની અંદર 2001 અને 2011ની અંદર અનુસૂચિત જાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે એ આપણે આ કોષ્ટકમાં જોઈએ. તો ભારતમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ એમાં કુલ વ્યક્તિ, એમાં પુરુષ અને સ્ત્રીઓ, એમાં 2001 અને 2011 એમાં તફાવત કેટલો છે આપણને ટકાવારીમાં બતાવ્યો છે. તો આપણા ભારતની કુલ વસ્તીમાં 2001ની અંદર જે વસ્તી હતી 1.66.6%, 6.6 જેટલા લોકો આપણા ભારતની અંદર કુલ વસ્તી વ્યક્તિઓ હતા, જ્યારે 2011ની અંદર 201.4 જેટલા લોકો 2001ની અંદર નોંધાયા. એમાં પુરુષોનું પ્રમાણ હતું 86.1 અને સ્ત્રીનું પ્રમાણ 80.5%, જે 2001ની અંદર. જ્યારે 2011ની અંદર પુરુષનું પ્રમાણ 103.5 અને સ્ત્રીનું પ્રમાણ 97.9%. તફાવતમાં જોઈએ તો એમાં 2011ની અંદર પુરુષોનું પ્રમાણ એ 20.3% જેટલું વધ્યું છે અને સ્ત્રીનું પ્રમાણ 21.5% જેટલું જોવા મળે છે. ઉપરનો કોષ્ટક આપણે જોયો તેના દ્વારા આપણે જાણી શકીએ છીએ અનુસૂચિત જાતિનું પ્રમાણ 21% જેટલું વધ્યું છે, પરંતુ પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ પણ આદિવાસીઓમાં અનુસૂચિત જાતિના લોકોની અંદર પણ ઓછું જોવા મળે છે. ભારતની અંદર અનુસૂચિત જાતિઓમાં સૌથી મોટી જ્ઞાતિ ધરાવતી જ્ઞાતિ એ રોહિતની છે. આ વિકલ્પ યાદ રાખજો, પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે ભારતમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ કઈ છે, તો રોહિતની છે. તે અનુસૂચિત જાતિઓનો ચોથો ભાગ આ રોહિત જ્ઞાતિનો બનેલો છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ આ પણ યાદ રાખવાનું છે આપણે, સૌથી વધુ પ્રમાણ અને સૌથી ઓછું પ્રમાણ. તો અનુસૂચિત જાતિનું સૌથી ઓછું પ્રમાણ પંજાબ રાજ્યમાં છે. એનું પ્રમાણ 31.9% જેટલા દલિતો અનુસૂચિત જાતિના લોકો એ વસવાટ કરે છે, એટલે કે સૌથી વધારે પંજાબ રાજ્યની અંદર. અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય મિઝોરમ રાજ્ય છે. 0.1% જેટલા લોકો એ મિઝોરમ રાજ્યની અંદર વસે છે. ગુજરાત રાજ્યની અંદર અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી 4 જ્ઞાતિઓ છે. જેમાં આ પણ યાદ રાખજો, પરીક્ષાની અંદર 2 ગુણનો પ્રશ્ન પૂછાયો છે. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી 4 જાતિઓ કઈ છે, તો એક માયાવંશી અને વણકર. યાદ રાખજો, માયાવંશી અને વણકર. બીજું છે ભાંભી અને રોહિત. ત્રીજું છે વાલ્મીકી, મહિતર અને રૂખી. અને ચોથું છે મેઘવાળ અને મેઘવાળનો સમાવેશ કરવામાં આવે છે. હવે અનુસૂચિત જાતિ નવી ઓળખ. આઝાદી પછી અનુસૂચિત જાતિઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈ, અનેક પ્રકારના કલ્યાણ યોજનાઓ જે ઘડેલી છે અને અનેક પ્રકારના સમાજ સુધારકોએ અનેક પ્રકારના પ્રયત્નો પણ કરેલા છે. અને એને આધારે આ અનુસૂચિત જાતિની અંદર ઘણું બધું
પરિવર્તન આવ્યું છે. અને આ કલ્યાણ યોજનાઓનો લાભ અનુસૂચિત જાતિના લોકોએ પણ લીધો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા થઈ, બૌદ્ધ ધર્મનો અંગીકારણ થયો, એટલે કે એનો પ્રચાર થયો, અનામતની પ્રથા જે આપણી સરકારે ઊભી કરી, શિક્ષણની વ્યવસ્થા, અનેક પ્રકારનું વ્યાવસાયિક પરિવર્તન, સ્વજાગૃતિએ આ અનુસૂચિત જાતિની નવી ઓળખ ઊભી કરી અને એના માટે આ દલિતો માટે અનેક પ્રકારના આંદોલનો પણ આપણા સમાજ સુધારકોએ કર્યા. ધીમે ધીમે આ દલિતો પ્રત્યેનું જે ભેદભાવભર્યું વર્તન હતું અને જે હાલાકી હતી એમાંથી મુક્ત થઈને એ ઉત્કર્ષ અત્યારે એટલે કે વિકાસ આ અનુસૂચિત જાતિના લોકો કરી રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાજક ઓળખ એમને પ્રાપ્ત કરી છે એમ આપણે કહી શકીએ છીએ. તો અનુસૂચિત જાતિ જે પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ, અનુસૂચિત જાતિનો અર્થ, અનુસૂચિત જાતિનું વર્ગીકરણ અને અનુસૂચિત જાતિની જે નવી ઓળખ, એમનું સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, એ બાબત આપણે આ પ્રશ્નની અંદર જોઈ. હવે પછીના વિડીયોની અંદર આપણે અનુસૂચિત જનજાતિ એ કોને કહેવાય, અનુસૂચિત જનજાતિના લક્ષણો જે કયા છે એ પ્રશ્નની સમજૂતી આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. આભાર.